અમદાવાદ પીસીબીની ટીમે ચાંદખેડા વિસ્તારમાં એક બુટલેગરના મકાનમાં દરોડો પાડી દારૂનો જથ્થો ઝડપી લીધો છે। પીસીબીની ટીમે બાતમીના આધારે સ્કૂટર લઈને જતા બુટલેગર પૃથ્વી પડિયારને રોકીને તપાસ કરતા દારૂની બોટલ મળી આવી હતી, જેથી પોલીસે તેના મકાનમાં તપાસ કરતા તેના ઘરના બાથરૂમમાંથી ₹8 લાખની કિંમતની 600 જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી। ત્યારે પકડાયેલ બુટલેગર આ દારૂનો જથ્થો ચાંદખેડા જનતાનગરમાં રહેતા ટ્વિંકલ સરદાર પાસેથી લાવ્યો હોવાનું કબૂલ્યું હતું। ત્યારે પોલીસે આરોપીની કબૂલાતના આધારે વધુ તપાસ શરૂ કરી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દાણીલીમડા બોમ્બે હોટલ પાસેથી એક યુવકને ગેરકાયદેસર પિસ્તોલ અને 2 કારતૂસ સાથે ઝડપી લીધો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે દાણીલીમડાના ફેશનનગર બોમ્બે હોટલ પાસેથી જાવેદ હુસેન ઉર્ફે બાબુ અંસારીને એક પિસ્તોલ અને 2 કારતૂસ સાથે ઝડપી લઈ પૂછપરછ કરતા તે આ હથિયાર દાણીલીમડાના સોએબ પાસેથી લાવ્યો હોવાનું કબૂલ્યું હતું। ત્યારે પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી આરોપી હથિયાર શા માટે લાવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે। અમદાવાદના એસપી રિંગ રોડ પર આવેલ સરદારધામ નજીક સર્જાયેલા એક વિચિત્ર અકસ્માતમાં એક્ટિવા ચાલકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે। રિંગ રોડ પરથી પસાર થઈ રહેલા ડમ્પર અને એક્ટિવા વચ્ચે ટક્કર થયા બાદ એક્ટિવાની પેટ્રોલની ટાંકી લીક થતાં અને સ્પાર્ક થતાં આગ ફાટી નીકળી હતી, જેથી ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા એક્ટિવા અને ડમ્પર આગની ચપેટમાં આવી ગયા હતા, જેમાં એક્ટિવા ચાલક ઘટના સ્થળે જ ભડતું થઈ ગયો હતો। સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી ડમ્પર ચાલકની પૂછપરછ હાથ ધરી છે।